નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ, આમ જોવા જઈએ તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને ખેડૂતોને ટૂંકા સમયમાં અને વધારે પૈસા રળી આપતો પાક હોય તો એ ઘઉં છે. અને ઘઉં એ આમ જોવા જઈએ તો અનાજનો રાજા ગણાય છે. તો ઘઉંમાં વધારે ઉત્પાદન આપે એવી કઈ કઈ વેરાયટી છે ખેડૂત મિત્રો, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આમ જોવા જઈએ તો ગુજરાતમાં બહુ ઓછી એવી દુકાનો હોય છે કે જે દુકાનો પાસે 15 થી 20 પ્રકારની ઘઉંની રિચર્સ તથા સર્ટિફાઈડ વેરાયટી છે. તો આજે ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી પાસે જે હાજર છે 15 પ્લસ વેરાયટી, એના વિશેની આપણે વાત કરવાના છે. તો ખેડૂત મિત્રો, તમે જો ઘઉંની ખેતી કરવા માંગતા હોય અને વધારે ઉત્પાદન મેળવવું હોય તો તમે આ વિડીયો શાંતિથી જોઈજો, જેથી કરીને તમને ઘઉંની ખેતીમાં ફાયદો થાય. એમાં આપણે અલગ અલગ કંપનીની ગુજરાત તથા ગુજરાત બહારની ઘણી બધી મોટી કંપનીઓ વિશે ચર્ચા કરવાના છીએ. એમાં અત્યારે આપણે સર્વપ્રથમ લઈશું નુજવડું સીડ્સનું બાદશાહ વેરાયટી. તો ખેડૂત મિત્રો, આ જેવા નામ એવા જેનો ગુણ છે. બાદશાહ એટલે બાદશાહ. નુજવડું સીડ્સનું આવે છે જે ડબલ રંજીનું નિશાન વાળું હોય છે અને રિચર્સ ઘઉં છે. આમ જોવા જઈએ તો નીચે એવું કહેવાય છે, ભારત સરકાર દ્વારા અનુમોદિત નિજી ક્ષેત્ર દ્વારા વિકસિત પહેલી ઘઉં की કિસ્મ. એટલે પહેલી એવી ખાનગી વેરાયટી છે કે ખાનગી રિચર્સ વેરાયટી જે બાદશાહ નામે નુજવડું સીડ્સે બનાવી છે. એકદમ ટુકડો દાણો અને ડુંડી મોટી. અને ખેડૂત મિત્રો, આ વેરાયટી તમે કરવી હોય તો કર્યા જેવી ખરી. ઉત્પાદન સારું આપશે અને વધુ ઉત્પાદન આપવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો બાદશાહની પસંદગી કરતા થયા છે. ત્યારબાદ બીજી વેરાયટી આવે છે નુજવડું સીડ્સની કવિતા. તો ખેડૂત મિત્રો, કવિતા વિશે વાત કરું તો આના આગળના વિડીયોમાં આના આગળના વર્ષે અમારી યુટ્યુબની ચેનલમાં કવિતાનો આખો ખેતરનો યુટ્યુબમાં આપણો વિડીયો પણ અપલોડ થયેલો છે. આમ જોઈએ તો ટુકડો દાણો અને ડુંડી મોટી એવી વેરાયટી છે આ નુજવડું સીડ્સની કવિતા. તો તમે કવિતા પણ કરી શકો છો. ત્યારબાદ આવે છે આપણે અજીત ગ્રુપનો જે આર્યા 106, અજીત સીડ્સનું આવે છે આર્યા 106 અને 504. આ બંને વેરાયટી છે આર્યા હાઇબ્રિડ સીડ્સ દ્વારા બનાવવામાં આવે છે. 504 અને 106. તો 106 એ ટુકડા સેગમેન્ટનો દાણો છે, ખાધે મીઠું, રોટલી એકદમ સારામાં સારી. અને 504 એ મોટી ડુંડીની વેરાયટી છે. જો તમે ખાવા માટે ટુકડા સેગમેન્ટનો દાણો કરવા માંગતા હોય તો 106 વેરાયટી કરી શકો છો. એનો દાણો પણ એકદમ ભરાવદાર ટુકડો અને મોટો છે. એની તમે એકદમ ભરાવદાર ટુકડો અને મોટો અને ઘેરું હમું પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાય તો ટુકડા સેગમેન્ટમાં આપણે આર્યા 106 વેરાયટી પણ ગણી શકાય. ત્યારબાદ મોટી ડુંડીમાં તમારે વધારે ઉત્પાદન મેળવવા માંગતા તો 504 નંબરની જે વેરાયટી આવે છે આર્યા સીડ્સની, એ 504 વેરાયટી પણ તમે કરી શકો છો. ત્યારબાદ ખેડૂત મિત્રો આવે છે સરબતી ટુકડી વિશે વાત કરીએ. જે ગોલ્ડ કિંગનું સરબતી ટુકડી આવે છે જે અન્નધારા નામથી આવે છે. એકદમ સરબતી ટુકડી દાણો એટલે ટુકડો દાણો અને ઊંચાઈ મધ્યમ થાય, નમે નહીં એવા ઘઉં. પુષ્પા 2 પિક્ચરની જેમ કે સાલા ઝુકેગા નહીં એવા ઘઉં અત્યારે તમે દાણો પણ એનો જોઈ શકો છો ટુકડા સેગમેન્ટનો. ત્યારબાદ તમે જો મોટી ડુંડીમાં કરવા માંગતા હોય તો એ જ વેરાયટીનું અન્નદાતા વેરાયટી. મોટી ડુંડી તમારે 80 થી 90, એક ડુંડીમાં 80 થી 90 દાણા થાય એવી વેરાયટી છે. એક ગોલ્ડ કિંગનું અન્નદાતા. દાણો એકદમ મોટો, ભરાવદાર, ચમકદાર અને ટુકડા સેગમેન્ટનો મોટો દાણો એવો અન્નદાતા ઘઉં પણ તમે કરી શકો છો. ત્યારબાદ મોટી ડુંડી વાળા જે અન્ન મેઘા આવે છે એ પણ ખેડૂત મિત્રો તમે કરી શકો છો. ગેરુટિકા સામે પ્રતિકારક અને મોટી ડુંડી અને ટુકડો દાણો એવો અન્ન મેઘા નામે જે ઘઉં આવે છે એ વેરાયટી પણ તમે કરી શકો છો. ત્યારબાદ ગોલ્ડ કિંગની બીજી એક વેરાયટી આવે છે જે અન્નકૂટ નામથી આવે છે. 496 નો સુધારેલી જાત છે અને એકદમ ટુકડા કલરનો અને ટુકડા સેગમેન્ટમાં મોટો દાણો અહીંયા તમે જોઈ શકો છો. 496 કરતા 10 થી 15% ઉત્પાદન વધારો આવે. અને આનો વિડીયો આગળના વર્ષે અમારી યુટ્યુબની ચેનલમાં અપલોડ પણ થયેલો છે, એ પણ તમે જોઈ શકો છો. અન્નકૂટ નામે જે વેરાયટી આવે છે એ પણ ખેડૂત મિત્રો કરી શકો છો. અને ત્યારબાદ આવે છે એનાથી પણ એક કદમ આગળ એવું અન્નકૂટ પ્લસ. દાણો એકદમ મોટો, ટુકડા સેગમેન્ટનો અને એની ઘઉંની ઊંચાઈ પણ થોડી ઘણી થઈ છે. અને ખાધે એકદમ મીઠા અને રોટલી એકદમ ધોળી થાય અને ગેરુટિકા સામે પ્રતિકારક એવું અન્નકૂટમાંથી સુધારેલી જાત છે અન્નકૂટ પ્લસ. દાણો ચમકદાર મીઠો, એ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે રેનો સીડ્સની વેરાયટી, રેનોનું રાજન. રેનો સીડ્સની જે રાજન વેરાયટી આવે છે અત્યારે ખેડૂત મિત્રો એનો તમે દાણો જોઈ શકો છો. દાણો તો એકદમ ઝાર જેવો અને એકદમ મોતી જેવો ગોળ ટુકડો દાણો, ઊંચાઈ મધ્યમ થાય, ઉત્પાદન વધારે આપે એવી જાત છે જે રેનો રાજન નામથી આવે છે. તો એ પણ તમે કરી શકો છો. ત્યારબાદ રેનો કંપનીની બીજી એક જાત આવે છે રેનો રતન. જેવું નામ એવા જેના ગુણ છે. રતન એટલે રતન. અને આગળના વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોને
50 મણ પ્લસ ઉતારો આવ્યો હોય એવી વેરાયટી છે રેનોનું રતન. અને ટુકડા સેગમેન્ટમાં દાણો થાય છે. રોટલી એકદમ ખાધે મીઠી અને સારામાં સારું ઉત્પાદન આવે અને ઘઉં નમે નહીં એવા ઘઉં થાય છે રેનો સીડ્સના રતન. એ પણ તમે કરી શકો છો. ખેડૂત મિત્રો, આ બધી વાત થઈ આપણે રિચર્સ વેરાયટીની, જે સારી કંપનીની આપણે રિચર્સ વેરાયટી લીધી છે. નુજોડુ સીડ્સની લીધી છે, ત્યારબાદ આર્યા સીડ્સની લીધી છે, ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડની 5-6 વેરાયટી લીધી છે રિચર્સમાં. અને ત્યારબાદ રેનોનું રતન અને રાજન. આ ટૂંકમાં 10 થી 12 વેરાયટી આપણી પાસે 12 થી 13 વેરાયટી એવી છે જે રિચર્સમાં હોય. તો રિચર્સમાં ખેડૂત મિત્રો તમને એક જ જગ્યાએ તમે 12 થી 13 પ્રકારની રિચર્સ વેરાયટી ખેડૂત મિત્રો તમને મળી રહે. એમાં નુજોડુનું બાદશાહ છે, કવિતા છે, અજીતનું 102 છે, અજીતનું 504 છે, ત્યારબાદ ગોલ્ડ કિંગનું અન્નધારા છે, અન્નદાતા છે, અન્ન મેઘા છે, અન્નકૂટ છે, અન્નકૂટ પ્લસ છે, રેનો સીડ્સનું રાજન છે અને રેનોનું રતન છે. આ વેરાયટી થાય રિચર્સ વેરાયટી. ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે કે જૂનું એટલું સોનું એવું કહી શકાય, અથવા તો ગાડા પાસા વાળા એવી જૂની વેરાયટી હોય તો એ હશે 496 ઘઉંની વેરાયટી. હજુ પણ ખેડૂત મિત્રો એને મૂકતા નથી કે ખાધે એકદમ મીઠા અને રોટલી સારામાં સારી થતી હોય તો એ 496 ઘઉંની વેરાયટી છે. અહીંયા આપણે જોવા જઈએ તો 496 40 કિલોની બેગમાં આવતા હોય છે. અત્યારે ગોલ્ડ કિંગ સીડ્સનું જે 40 કિલોનું બેગ છે એના સર્ટિફાઈડ બિયારણ આવે છે. એક લેબલ સરકાર તરફથી આપવામાં આવે છે અને બીજું કંપનીનું હોય છે. ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનું લેબલ છે અને સર્ટિફાઈડ સીડ્સ એવું લખેલું આવે છે GW 496 એટલે ગુજરાત ઘઉં 496. ત્યારબાદ રેનોના પણ 496 અહીંયા જોઈ શકાય છે કે એક લેબલ રેનો કંપનીનું હોય છે અને એક લેબલ સરકાર તરફથી આપવામાં આવેલું હોય છે સર્ટિફાઈડ સીડ્સ. અને બીજું અહીંયા રેનો કંપનીનું તમે સર્ટિફાઈડ નું લેબલ જોઈ શકો છો, સરકારનું અને કંપનીનું બંને. અને એની ઉપર લખેલું આવે છે GW 496. ત્યારબાદ આવે છે કોહિનૂર સીડ્સનું. એ પણ ડબલ લેબલ વાળી વેરાયટી આવે છે, જે ધડાકા નામથી જે કપાસની વેરાયટી પ્રખ્યાત છે એનું કોહિનૂરનું પણ જે બિયારણ આવે છે સર્ટિફાઈડ સીડ્સ આવે છે. અને એક લેબલ કંપનીનું હોય છે કોહિનૂર સીડ્સ ફિલ્ડ ઇન્ડિયા લિમિટેડ. એની પણ તમે 496 ની વેરાયટી કરી શકો છો. અહીંયા લખેલું આવે છે GW 496 કે ઘઉં બિયારણ 496 ચોગડો, નવડો અને છગડો. આ થઈ આપણે 496 ઘઉં બિયારણની વાત ને એનો દાણો પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. તો 496 નો એકદમ ટુકડા કલરનો દાણો હોય છે, ટુકડા સેગમેન્ટનો દાણો હોય છે. રોટલી ખાવામાં એકદમ મીઠી થતી હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો 496 બિયારણની પસંદગી કરતા હોય છે. ભાઈ અમારે 496 ઘઉં આપો કે ઘરે ખાવા અને એકદમ મીઠી રોટલી થતી હોય તો 496 ની વેરાયટીની છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો 496 બિયારણની પણ પસંદગી કરતા હોય છે. અહીંયા આપણે વાત કરી ગોલ્ડ કિંગ, રેનો અને કોહિનૂર એ 3 કંપનીના 496 ઘઉંની વાત કરી છે. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકાય છે ગોલ્ડ કિંગના 496 સર્ટિફાઈડ, પછી રેનોના 496 સર્ટિફાઈડ, અને અહીંયા છે આ કોહિનૂર સીડ્સ ફિલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 496 ઘઉં બિયારણની. તો આ થઈ આપણે ખેડૂત મિત્રો સર્ટિફાઈડ ઘઉં બિયારણ 496 ની વાત. અને ત્યારબાદ આવે છે વિશ્વાસ સીડ્સના GW 513. અહીંયા આ પણ ડબલ લેબલ હોય છે, સર્ટિફાઈડ સીડ ગણાય છે. વિશ્વાસ સીડનું જેવું કંપનીનું સ્લોગન છે કે વાવશે વિશ્વાસ અને લણશે વિશ્વાસ, એ સ્લોગન ઉપર કંપની કામ કરે છે. અને બિયારણની ક્વોલિટી પણ વિશ્વાસ સીડ્સની દિવસે ને દિવસે વધતી જાય છે. અને આ ગુજરાત 513 ઘઉં બિયારણ GW એટલે ગુજરાત વેટ 513 ઘઉં બિયારણ જે વિજાપુર સંશોધન કેન્દ્ર દ્વારા 2021માં બહાર પાડવામાં આવેલું છે. અહીંયા તમે એનો ખેડૂત મિત્રો દાણો પણ જોઈ શકો છો. ટૂંકમાં આ એક 496 થી સુધારેલી જાત છે. દાણો એકદમ મોટો અને ચમકદાર દાણો થતો હોય છે, એકદમ મોટો અને ચમકદાર. અને ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી હોય છે. આ જે 513 ઘઉંની વેરાયટી છે 2021માં વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. અને અહીંયા જે વિશ્વાસ સીડનું 513 નંબરની ઘઉં બિયારણની જાત છે ખેડૂત મિત્રો, જો આ કરવામાં આવે ઘઉંનું તો એકદમ રોટલી એની ખાવામાં મીઠી છે અને સારામાં સારું ઉત્પાદન આપે છે. ટૂંકમાં 50 મણ પ્લસ ઉત્પાદન આપે એવી કોઈ વેરાયટી હોય તો એ છે GW 513 ઘઉં. તો ખેડૂત મિત્રો આ સર્ટિફાઈડ કે રિચર્સ આ તમે જો 15 પ્લસ વેરાયટીની ચર્ચા કરી છે ખેડૂત મિત્રો, તમને અનુકૂળ પડે કે તમે ગમે તે બિયારણની જાતની પસંદગી કરી શકો છો. તો ખેડૂત મિત્રો આ બધાની જનરલી આપણે વાત કરી લઈએ તો ખેડૂત મિત્રો આનો બિયારણનો દર 16 ગુઠામાં 15 થી 20 કિલોની આજુબાજુ રાખવામાં આવે છે. ત્યારબાદ ઉત્પાદનની ક્ષમતા
50 મણ પ્લસ એટલે 50 થી 60 મણની આજુબાજુ થતું હોય છે. વાવેતરનો સમય તમે નવેમ્બર થી ડિસેમ્બરમાં કરી શકો છો. આ બધા જ ઘઉંને પાકવાના દિવસો 110 થી 120 દિવસની આજુબાજુ તૈયાર થઈ જતા હોય છે. છોડની ઊંચાઈ તો ખેડૂત મિત્રો જે ટુકડા કલરનો દાણો હોય છે, ટુકડા સેગમેન્ટનો દાણો હોય છે, એની મધ્યમ ઊંચાઈ 3 ફૂટની ઊંચાઈ થતી હોય છે અને 496 ઊંચાઈ 4 ફૂટની આજુબાજુ થતી હોય છે. આ ઉપરાંત આ બધી જાતો રોગ પ્રતિકારક શક્તિ સામે સારામાં સારી છે અને અમુક જાતોમાં 15 થી 20 પડાલા પણ ફૂટતા હોય છે કે 15 થી 20 પડાલા આવે છે. ત્યારબાદ ઘઉંનો દાણો એકદમ આકર્ષક ચળકાટ રંગનો અને સોનેરી કલરનો થતો હોવાના કારણે ખેડૂત મિત્રો એની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ આ બધી જ વેરાયટીની રોટલી ખાવામાં એકદમ મીઠી સફેદ કલરની હોય છે. એટલા જ માટે ગુજરાતની ગૃહિણીની પ્રથમ પસંદગી બની હોય તો કે ભાઈ આવડા ઘઉં બિયારણ આપણે કરો, જે ખાધે મીઠું એકદમ મીઠા ઘઉં હોય છે. અને ત્યારબાદ આ બધા જ ઘઉંની વેરાયટી અને આગળના વર્ષે અમારી યુટ્યુબની ચેનલમાં અપલોડ પણ કરેલા હોય છે, જે ખેતરના લાઈવ વિડીયો પણ જોવા મળશે. ટૂંકમાં ખેડૂત મિત્રો આપણે આ રિચર્સ ઘઉંની 12 થી 13 પ્રકારની વેરાયટી છે અને સર્ટિફાઈડ ઘઉંની 4 થી 5 પ્રકારની વેરાયટીની ચર્ચા કરી છે. ટૂંકમાં સમગ્ર ગુજરાતમાં બહુ ઓછી એવી દુકાનો હોય છે જે 15 થી 20 વેરાયટી એક જ જગ્યાએ મળી રહે એવી જાતોની આપણે સરસ મજાની વાત કરી છે. તો ખેડૂત મિત્રો, જો તમે ઘઉંની ખેતી કરવા માંગતા હોય, જો તમારે ટુકડા સેગમેન્ટમાં કરવું હોય તો ટુકડા દાણાવાળી વેરાયટી પણ કરી શકો છો. મોટી ડુંડીવાળી વેરાયટી કરવી હોય તો મોટી ડુંડીવાળી વેરાયટી પણ ઉપલબ્ધ છે અને સર્ટિફાઈડ બિયારણ કરવું હોય તો એ પણ ઉપલબ્ધ છે. જો તમે ઘઉંની ખેતી કરવા માંગતા હોય તો એક વખત તમે વિશ્વાસ એગ્રો એજન્સીની મુલાકાત લઈ અને તમારે ખેડૂત મિત્રો 15 પ્લસ જે વેરાયટી છે એમાં કઈ વેરાયટી કરવી એ તમે નક્કી કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમે થોડોક લાંબો થયો છે, પણ જો તમે ઘઉંની ખેતી કરવા માંગતા હોય તો જે આ 15 પ્લસ વેરાયટીની ચર્ચા કરી છે તો એને તમે શાંતિથી સાંભળજો, જેથી કરીને ઘઉં બિયારણની પસંદગીમાં તમારે તકલીફ પડે નહીં અને તમે થાપ ખાઓ નહીં અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવી વેરાયટીની તમે પસંદગી કરી શકો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ. જો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સાચો અને સારો લાગે અને જે ખેડૂત મિત્રોને ઘઉં કરવો હોય એમને તમે આ જો વિડીયો મોકલી આપો તો એમને ઘણી બધી સરળતા થાય અને ઘઉંના બિયારણની સારામાં સારી પસંદગી કરી શકે. તો હવે આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન અને જય કિસાન. આવજો ખેડૂત મિત્રો.